શ્રીવલ્લભજયતિ ફલ પ્રકરણ પ્રારંભ. બીજે દિવસે દાનાધ્યક્ષ વિદ્યાભૂષણ પ્રાતઃકાળમાં વહેલો ઉઠી નિત્ય નિયમ પહોંચી લઈ સુંદર વસ્ત્રો પહેરીને દરબારમાં ગયો અને ત્યાં દ્વારપાળને આપહપૂર્વક આજ્ઞા કરી કે ગઈકાલે જે પંડિત બાળક બ્રાહ્મણ મારે ઘેર આવીને ઉતરેલ છે તે આજ અહીં વાદશાળામાં આવનાર છે, માટે તેને અંદર નહીં આવવા દેતા બહાર જ રોકી દેવો. એ આજ્ઞા કરી પોતે અંદર જઈ કૃષ્ણદેવ રાજાની આજ્ઞા લઈ વાદશાળામાં આવીને બ્રહ્મસભાનું ઠીકઠાક કરવા લાગ્યો. આચાર્યો, મહાપંડિતો તથા શાસ્ત્રીઓ કે જેઓ વાદ કરનારા સભાસદો હતા તેઓને બોલાવીને તેણે યોગ્ય સ્થળોમાં બેસાડ્યા અને એક દિવ્ય સિંહાસન સભાના મધ્યમાં મુકાવ્યું. ગયે દિવસે એવો નિશ્ચય થયો હતો કે શંકરાચાર્યના મતાનુયાયી જીતશે ત્યારે રાજા તેમને જયપત્ર આપ્યા સિંહાસન ઉપર બેસાડીને પૂજન કરશે. એટલા વાસ્તે વિજય સિંહાસન મુકાવીને વિદ્યાભૂષણે વાદનો આરંભ કરાવ્યો. મામા વિદ્યાભૂષણને ઘેર રહેલા શ્રી મહાપ્રભુજી સવારે અરુણોદયના સમયમાં ઉઠી શરીર કૃત્ય તથા નિત્ય નિયમ પહોંચી લઈ સેવક લોકોને તથા નોકર લોકોને સાથે લઈ ભપકા ભરેલી રીતે કૃષ્ણદેવ રાજાની સભામાં પધારવા મામાને ઘેરથી નીકળ્યા. આ સમયે તેમણે દિવ્ય પિતાંબર ધોતી તથા પિતાંબર ઉપરણો ધર્યા હતા. લલાટમાં કેસરનું વિશાળ ઉર્ધ્વપુંડ્ર કર્યું હતું અને તેના મધ્યમાં સ્થાનકના નિયમ પ્રમાણે ગોપીચંદનની 6 મુદ્રાઓ ધરી હતી. મંદ હાસ્યથી શોભતા મુખારવિંદના સમીપમાં કેશની પંક્તિ શોભા દેતી હતી. કંઠમાં તુલસીની ઝીણા ઝીણી મણકાની વિશાળ માળા પહેરી હતી. સોનાના દોરા જેવું યજ્ઞોપવિત શોભી રહ્યું હતું. ચરણમાં સુશોભિત પાદુકાઓ પહેરી હતી. સેવકજનથી તથા નોકર લોકોથી વીંટાઈને માર્ગમાં હાથીના જેવી ચાલથી પધારતા હતા. પોતે બ્રહ્મચર્ય આશ્રમમાં હતા તેથી પ્રાકૃત સુવર્ણ આદિકના અલંકાર નહીં ધર્યા હતા, પણ અલૌકિક અલંકાર ધારણ કર્યા હતા. સર્વોત્તમ ગ્રંથમાં તે સમયનું શ્રી મહાપ્રભુજીનું વર્ણન કર્યું છે કે સઘળા અલૌકિક આભરણોથી શણગારેલા હતા અને સ્વાભાવિક રીતે સુંદર મંદ હાસ્ય કરતા હતા. સપ્તશ્લોકીમાં પણ લખ્યું છે કે શ્રી મહાપ્રભુજીનું શરીર ઉત્તમ મણિઓની કિરણોથી ઝળકી રહ્યું હતું. માર્ગમાં નગરના સ્ત્રી પુરુષો આવા પ્રકારની શોભાવાળા દર્શન કરીને વિમોહિત થતા હતા. કેટલાક કહેતા હતા કે આ મહાપુરુષ ક્યાંથી આવ્યા છે, કેટલાક કહેતા હતા કે આ તો સાક્ષાત શ્રી કૃષ્ણ અથવા વામનજી છે. રાજાના ધન્ય ભાગ્ય છે કે જેને ત્યાં આવા પુરુષ પધારે છે. નગરના રહેવાસી લોકો પરસ્પર એવા પ્રકારની વાતો કરતા હતા અને દર્શન કરતા કરતા સાથે ચાલ્યા આવતા હતા. શ્રી મહાપ્રભુજીની રસિક ચાલ ઉપર મોહિત થયેલી સ્ત્રીઓની ભારે ભીડ થઈ હતી, એટલે એવા પ્રકારથી શૃંગાર રસ દેખાડીને શ્રી મહાપ્રભુજીએ સર્વેને અધીરા કર્યા હતા. રાજકીય લોકોએ શ્રી મહાપ્રભુજીને એવા પ્રકારથી આવતા જોઈ પોતાના નોકર લોકોને પૂછ્યું કે આ મહાપુરુષ ક્યાંથી આવ્યા છે. નોકર લોકોએ કહ્યું કે આ મહાસમર્થ છે. કાશીમાં સઘળા મતવાદી પંડિતોને પરાસ્ત કરી એ કામને વાસ્તે અહીં આવ્યા છે. રાજકીય લોકોએ જઈને આ ખબર કૃષ્ણદેવ રાજાને આપી અને તે રાજાએ પણ પ્રથમ કંઈક કાશીનું વૃત્તાંત સાંભળ્યું હતું. તે ઉપરથી કૃષ્ણદેવ રાજા તુરત જ પોતાના મહેલથી બહાર આવ્યો અને સામે લોકોના સમુદાય સહિત શ્રી મહાપ્રભુજીને આવતા જોયા. ત્યાં તે રાજાને શ્રી કૃષ્ણ ભગવાનના જેવું જ અલૌકિક અને તેજના પુંજમય શ્રી મહાપ્રભુજીનું દર્શન થયું. રાજાએ આગળ જઈ સાષ્ટાંગ પ્રણામ કરી વિનંતી કરી કે મારા ધન્ય ભાગ્ય છે, મને પાવન કરવાને વાસ્તે જ આપ અહીં પધાર્યા છો. એ સમયે શ્રી મહાપ્રભુજીએ રાજાને કહ્યું કે હાલના સમયમાં પૃથ્વી ઉપર વેદ વિરુદ્ધ મત બહુ પ્રસર્યો છે, તો તેનું ખંડન કરવાને માટે અને તમારા સંકલ્પ સિદ્ધ કરવાને માટે અમારે તમારી વાદશાળામાં આવવું છે. શ્રીમુખના વચન સાંભળી બહુ જ હર્ષ પામેલો રાજા ચરણ ધરાવવાને વાસ્તે વસ્ત્રો બિછાવતા બિછાવતા અને પુષ્પોની વૃષ્ટિ કરતા કરતા શ્રી મહાપ્રભુજીને વાદશાળામાં પધરાવી ગયો. શ્રી મહાપ્રભુજીને જોઈ મહાત્મા પધારતા સર્વના અભિમાન છૂટી જાય એ નિયમ પ્રમાણે સઘળી બ્રહ્મસભા ઝાંખી પડીને ઊભી થઈ ગઈ. શ્રી મહાપ્રભુજી શિષ્ટ લોકોની રીતિને અનુસરવા સારું અને શાંત રસની અસર કરાવવા સારું સભાના મધ્યમાં થોડીવાર ઊભા રહી સૌના સ્વરૂપ પ્રમાણે સૌને નમસ્કાર કર્યા. સત્કાર કરી સૌને યોગ્ય સ્થળોમાં બેસાડીને પોતે પોતાથી જ સિંહાસન પર જઈને બિરાજ્યા. બ્રાહ્મણોની સભા શ્રી મહાપ્રભુજીને જોઈ પક્ષીઓની પંક્તિની પેઠે સંભ્રમથી ઊભી થતા તે સમયે શ્રી મહાપ્રભુજીએ શાંત રસ દેખાડીને સૌને પોતપોતાને સ્થાનકે બેસાડ્યા અને વાદમાં જય મેળવનાર ધણી રાજાના બેસાડવા ઉપરથી જે સિંહાસન પર બેસી શકે તે સિંહાસન પર પોતાથી જ પોતે બિરાજીને વીર રસ પણ દેખાડ્યો.
એ પ્રમાણે એક સમયમાં બંને રસ દેખાડી શ્રી મહાપ્રભુજી ત્યાં જે 4 વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય આદિ વાદ કરતાઓ બેઠા હતા તેઓની સામું જોઈ બોલ્યા કે તમે વાદમાં શિથિળ થઈ ગયા છો. એમ અમે સાંભળ્યું છે તે કમ છે. આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં જે બ્રહ્મવાદ છે તે સર્વ વેદાંત સંમત છે અને શંકરાચાર્ય તો માયાવાદી છે, માટે તેનો વેદ વિરુદ્ધ માયાવાદ ખંડન કરી શકાય એવો છે. શ્રી મહાપ્રભુજીના એ વચન સાંભળી સર્વે બોલ્યા કે આપ યથાર્થ કહો છો, પણ આ સમયે સઘળા અમ લોકોની બુદ્ધિ આસુરી માયાને લીધે હરાઈ ગઈ છે. અમો આપનો પ્રભાવ સાંભળીને આપની વાટ જ જોતા હતા, તો આપ અમારા ભાગ્યથી જ અહીં પધાર્યા છો, માટે હવે આપે અહીં પોતાનો પ્રભાવ દેખાડવો જોઈએ. શ્રી મહાપ્રભુજીએ કરુણા રસને વશ્ય થઈને કહ્યું કે તમો અધીરા નહીં થાઓ. જેમ સૂર્ય અંધારાની ભીડનો નાશ કરે છે તેમ હવે હું માયાવાદનું ખંડન કરી નાખું છું. પછી શ્રી મહાપ્રભુજીએ રોષરૂપી ભાથામાંથી વચનરૂપી બાણ કાઢીને ક્રૂર દ્રષ્ટિથી પ્રતિવાદીઓને કહ્યું કે તમો સઘળા માયાવાદી હોવાથી વેદની શ્રુતિઓના અર્થના અનર્થ કરો છો. વેદ માર્ગ ઉચ્છિન્ન થવાને લીધે તમારો માયિક મત ચાલ્યો છે, તો હવે અમે ભગવદ ઈચ્છાથી માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદનો પ્રકાશ કરીએ છીએ. એ પ્રકારથી શ્રી મહાપ્રભુજીએ રૌદ્ર રસ દેખાડી પ્રતિવાદીઓને વાદથી હરાવી દેવાની સજ્જતા કરી. શ્રી મહાપ્રભુજીના વચન સાંભળી સઘળા માયાવાદીઓ બોલ્યા કે અમારો પણ બ્રહ્મવાદ જ છે, અમો માયાવાદી નથી. શ્રી મહાપ્રભુજીએ ઉત્તર આપ્યો કે તમે જો બ્રહ્મવાદી હો તો વેદની શ્રુતિઓના અર્થને માનો. સસર્વ ભવતી એતદાત્મ્યમિદં સર્વમ પુરુષ એવદં સર્વમ સર્વ ખલુ ઇદં બ્રહ્મ ઇત્યાદિ શ્રુતિઓનો અર્થ એ છે કે પરમાત્મા જ સર્વ પ્રપંચ રૂપ થયેલ છે, માટે આ સઘળો પ્રપંચ બ્રહ્મરૂપ છે. પરમાત્માએ પોતે જ પોતાના વ્યાપક સ્વરૂપના એક દેશમાં પોતાને પ્રપંચરૂપ કરેલ છે. સેંકડો શ્રુતિઓ દેખવામાં આવતા સઘળા જગતના બ્રહ્મરૂપપણાનું નિરૂપણ કરે છે, તે છતાં તમો ધૃષ્ટતા કરીને જગતને મિથ્યા માયારૂપ કહો છો. શ્રુતિઓનો યથાર્થ અર્થને માનતા નથી, વળી માયાને બ્રહ્મથી જુદી માનો છો, તેથી તમો માયાવાદી છો. આ પ્રમાણે જગત વિશે, બ્રહ્મ વિશે, જીવ વિશે અને બીજા પણ જે વાદ પ્રતિવાદના વિષયો હતા તેઓ વિશે 4 ઘડી સુધી વાદ કરીને શ્રી મહાપ્રભુજીએ સઘળા માયાવાદીઓને પરાસ્ત કર્યા. જેમ પરશુરામે સહસ્રાર્જુન રાજાની ભુજાઓ કાપી હતી, તેમ શ્રી મહાપ્રભુજીએ માયાવાદીઓની કોટીઓ કાપી. જેમ ઇન્દ્રે પર્વતોની પાંખોનું છેદન કર્યું ત્યારથી પર્વતો ઉડી શક્યા નહીં, તેમ શ્રી મહાપ્રભુજીએ માયાવાદીઓની કોટીઓનું ખંડન કરતા ત્યારથી માયાવાદીઓ સબળ થઈ શક્યા જ નહીં. માયાવાદીઓનું ખંડન કર્યા પછી નિરીશ્વર સાંખ્ય તથા શ્રૌત સ્માર્ત પૂર્વ મીમાંસક આદિ મતવાદીઓને પણ પરાસ્ત કર્યા. આ સમયે કણાદ અને ગૌતમના મતવાળા નૈયાયિક લોકોએ આપણે સઘળાએ એકી વખતે આના બ્રહ્મવાદ રૂપ શુદ્ધાદ્વૈત ઉપર કોટીઓ કરી આનું વિભ્રમમાં નાખી દઈએ એમ વિચાર કરી એકદમ હલ્લો કરી બોલવા માંડ્યું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ એ શ્રુતિનું અવલંબન કરી એકદમ સઘળાઓને નિરુત્તર કરી દઈને સઘળા વેદબાહ્ય મતોનું નિરાકરણ કર્યું. વિશ્વતશ્ચક્ષુરુત વિશ્વતોમુખઃ. એકલા શ્રી મહાપ્રભુજીએ સઘળા વાદીઓની સાથે એકદમ વાદ કર્યો. એ અદ્ભુત રસ જોઈ સઘળા લોકો મળીને તેમના ચરણનું પૂજન કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીનો એવો પ્રભાવ જોઈ સઘળા સભાસદ લોકો ચકિત થઈને પરસ્પર કહેવા લાગ્યા કે આમાં અલૌકિક ઈશ્વરી સામર્થ્ય છે. એ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ વાદશાળામાં માયાવાદીઓને તથા બીજા સઘળા વેદ વિરુદ્ધ મતવાદીઓને પરાસ્ત કરી માયાવાદના ખંડનપૂર્વક બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. સર્વ વેદાંતના અનુસારથી પોતાનો જુદો શુદ્ધાદ્વૈત મત પ્રકાશિત કર્યો અને કૃષ્ણદેવ રાજાનો મનોરથ સિદ્ધ કર્યો. આ વાત જોઈને રાજા ચારે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તથા સંત મહાંત અને સાધુઓ પરમ હર્ષ પામ્યા અને માયાવાદીઓના મન ઉત્સાહનો ભંગ થવાથી ખેદ પામ્યા. આ વિષયમાં નીચે લખેલો શરદ ઋતુના વર્ણનનો શ્લોક દૃષ્ટાંત રૂપે લાગુ પડે છે. જેમ સારા રાજાનો ઉદય થતાં ચોર વિના સઘળા લોકો રાજી થાય, તેમ સૂર્યનો ઉદય થતાં કુમુદીની જાત વિના બાકીના સઘળા કમલો પ્રફુલ્લિત થયા. એ સમયમાં કૃષ્ણદેવ રાજાને જે હર્ષ પ્રાપ્ત થયો તેમાં નીચે લખેલો શ્લોક દૃષ્ટાંત રૂપે લાગુ પડે છે. જેમ વાંઝણી સ્ત્રીઓને અકસ્માત પુત્રની પ્રાપ્તિ પરમ આનંદ આપે, જેમ નિર્ધન લોકોને અકસ્માત ઘણા સુવર્ણની વૃષ્ટિની પ્રાપ્તિ પરમ આનંદ આપે, અને જેમ જેમ મોટા અરણ્યમાં રહેનારાઓને દાવા નળના પરિતાપને મટાડનારા વરસાદથી
વરસાદની અકસ્માત પ્રાપ્તિ પરમ આનંદ આપે, તેમ વ્રજવાસી લોકોને ફરીવાર અકસ્માત થયેલી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ પરમ આનંદ આપનાર થઈ. માયાવાદી લોકોનો ઉત્સાહ નષ્ટ થઈ ગયો. તેમાં નીચે લખેલો શ્લોક દ્રષ્ટાંત રૂપે લાગુ પડે છે. જેમ બાળ રંડપણાથી બળી ગયેલી સારા કુળની સ્ત્રીઓના સ્તન ઉઠીને પાછા હૃદયમાં જ લીન થઈ જાય છે, તેમ દરિદ્ર માણસોના મનોરથો ઉઠીને પાછા હૃદયમાં જ લીન થઈ જાય છે. કૃષ્ણદેવ રાજાએ તે સમયમાં વિચાર કર્યો. તેમાં નીચે લખેલો શ્લોક દૃષ્ટાંત રૂપે લાગુ પડે છે. જ્યાં સુધી ચંદ્ર ન ઉગ્યો હોય ત્યાં સુધી પતંગીઓ પ્રકાશે છે, પણ સૂર્યનો ઉદય થાય ત્યારે તો પતંગીઓ કે ચંદ્ર કોઈ પણ પ્રકાશતા નથી. સૂર્યનો ઉદય જ અત્યંત વખાણવા યોગ્ય છે, પણ બીજા કોઈ ગ્રહનો ઉદય અત્યંત વખાણવા યોગ્ય નથી, કારણ કે સૂર્યનો ઉદય થતાં જરા પણ અંધકાર જોવામાં આવે નહીં. ઉદય થાય તો સૂર્યનો જ થજો, કે જે ઉદય થવાથી સદ્ગુણવાળા કમળોના વનો પ્રફુલ્લિત થાય છે. કૃષ્ણદેવ રાજાએ મોટા ઉત્સાહથી શ્રી મહાપ્રભુજીની ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી અને સભામાં જય જય તથા ધન્ય ધન્ય શબ્દનો કોલાહલ મચી રહ્યો. પછી રાજાએ પોતાના દાનાધ્યક્ષ વિદ્યાભૂષણના હાથથી વિજયપત્ર લખાવી તેના ઉપર સર્વ આચાર્યોની તથા સર્વ મતવાદીઓની સહીઓ કરાવીને તે વિજયપત્ર શ્રી મહાપ્રભુજીને આપ્યું. એ વિજયપત્ર લઈ શ્રી મહાપ્રભુજી ઉતારે પધારવાને તૈયાર થતાં રાજાએ વિનંતી કરી કે આપ પાલખી પર બિરાજીને પધારો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે અમને બ્રહ્મચર્ય છે, તેથી પાલખી પર નહીં બેસીશું. પછી શ્રી મહાપ્રભુજી ભક્કા ભરેલી રીતે પગપાળા જ ઉતારે પધારતા કૃષ્ણદેવ રાજા અને ચારેય સંપ્રદાયના આચાર્યો આદિ સઘળા શિષ્ટ લોકો તેમની સાથે ગયા. શ્રી મહાપ્રભુજી સ્વસ્થ ચિત્ત થઈને બિરાજ્યા ત્યારે રાજાએ વિનંતી કરી કે આવતીકાલ હું આપના ઉપર કનકાભિષેક કરાવીશ, તો એ મારો મનોરથ આપે પરિપૂર્ણ કરવો. ચારેય સંપ્રદાયના આચાર્યો આદિએ પણ કહ્યું કે આપનો પ્રભાવ અપાર છે અને આપે આચાર્યનું કામ કર્યું છે, તેથી અમો સઘળા આવતીકાલે આપને આચાર્ય તિલક કરીશું. એ પ્રમાણે રાજાના અને આચાર્યોના વચન સાંભળી શ્રી મહાપ્રભુજી બોલ્યા કે ઠીક છે, પરંતુ જે જૂના 4 સંપ્રદાયો છે તેઓમાં અમે અંતર્ગત રહીશું. વિષ્ણુ સ્વામીનો સંપ્રદાય હમણાં ઉચ્છિન્ન થયા જેવો થઈ ગયો છે, તો તે સંપ્રદાયનો પ્રકાશ કરવાની અમને પ્રભુની આજ્ઞા છે. વિષ્ણુ સ્વામી પણ આ કારણે જ વાસ્તે જ પોતાના શિષ્ય બિલ્વમંગળને પૃથ્વી પર રાખી ગયા હતા. એ બિલ્વમંગળ હમણાં સુધી વાયુ સ્વરૂપે રહ્યા હતા અને તે અમને ઉપદેશ કરીને પરમધામમાં પધાર્યા છે, માટે અમે વિષ્ણુ સ્વામીના સંપ્રદાયને પ્રતિનિધિપણાથી પ્રવર્તાવીશું. એ પ્રમાણે શ્રી મહાપ્રભુજીના વચનો સાંભળી સઘળાઓએ બહુ સારું એમ કહ્યું. આ પ્રમાણે દૃઢ વિચાર કરીને સર્વે આચાર્યો પોતપોતાના સ્થાનકો પર આવ્યા અને રાજા પોતાની રાજસભામાં આવ્યો. રાજાએ ત્યાં આવી પોતાના કારભારીઓને તથા નોકર લોકોને હુકમ કર્યો કે આવતીકાલે શ્રી મહાપ્રભુજીને કનકાભિષેક કરવાનો ઉત્સવ કરવો છે, માટે નગરમાં ડંકો વગડાવીને પ્રજાને સૂચના આપો કે સૌ લોકો પોતપોતાના ઘરના દ્વાર ઉપર કેળના સ્તંભોનું, તોરણોનું, ધ્વજાઓનું અને મંગળ કળશોનું સ્થાપન કરે. રાજમાર્ગમાં પણ એવા જ પ્રકારની રચના કરાવવી. આ ઉપરથી રાજકીય લોકોએ નગરમાં સૂચના આપતા તે પ્રમાણે જ નગરને શણગારવામાં આવ્યું. કૃષ્ણદેવ રાજાએ પ્રાતઃકાળમાં ઉઠી નિત્ય નિયમ પહોંચી લઈ ઉત્તમ વસ્ત્રોનું તથા ઉત્તમ અલંકારોનું ધારણ કરી બ્રાહ્મણ મંડળીને તથા મંત્રી આદિ લોકોને સાથે લઈ રાજવૈભવના ભપકાથી શ્રી મહાપ્રભુજીની પાસે જઈ કનકાભિષેકની વિનંતી કરી. ત્યાં કરીને તેમને પધરાવી ગયો. શ્રી મહાપ્રભુજીને પ્રથમ કનકાભિષેકની શાળામાં બિરાજમાન કરી પછી 100 ભાર સોનાની પાટ ઉપર પધરાવી સહસ્ર છિદ્રથી સુશોભિત કરેલા સુવર્ણના પાત્રમાં અભિષેકનું જળ ભરીને કૃષ્ણદેવ રાજાએ શ્રી મહાપ્રભુજી ઉપર અભિષેક કર્યો. તે સમયે બ્રાહ્મણો ચારે વેદના મંત્રો ભણવા લાગ્યા, સ્ત્રીઓ મંગળ ગાયન કરવા લાગી, સઘળા પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા અને સર્વે લોકો જય જય શબ્દ બોલવા લાગ્યા. એ પ્રમાણે અભિષેક કરી દિવ્ય વસ્ત્રોનું તથા દિવ્ય અલંકારોનું ધારણ કરાવી કૃષ્ણદેવ રાજાએ શ્રી મહાપ્રભુજીને સુંદર ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન કર્યા. તે સમયે ચારે સંપ્રદાયના આચાર્યોએ શ્રી મહાપ્રભુજીને જુદા જુદા આચાર્ય તિલક કર્યા. આ સમયે શ્રી મહાપ્રભુજીનું વલ્લભાચાર્ય એ નામ પ્રગટ થયું, કારણ કે વલ્લભ એ પ્રિય વસ્તુનું નામ છે. તો શ્રી મહાપ્રભુજી ત્યાં વાદ વિવાદ કરી બ્રહ્મસભાને જીત્યા. તેથી રાજાને તથા સર્વ લોકોને બહુ પ્યારા લાગ્યા, અથવા એ કનકાભિષેકનો ઉત્સવ સર્વને અતિ પ્રિય લાગ્યો. તે ઉપરથી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય કહેવાયા. વલ્લભ એ નામના બીજા પણ અનેક
અર્થો સ્વમાર્ગી ગ્રંથોમાં લખ્યા છે. તિલક થયા પછી કૃષ્ણદેવ રાજાએ ઘણા વિસ્તારથી પૂજન કરી સોનાના થાળમાં 1000 સોના મોહર લાવી શ્રી મહાપ્રભુજીની આગળ ભેટ કરી મને મારા કુટુંબ સહિત શરણે લઈને સેવક કરો એવી વિનંતી કરી. એ ઉપરથી શ્રી મહાપ્રભુજીએ સહકુટુંબ રાજાને વૈષ્ણવી દીક્ષારૂપ શરણ મંત્રોપદેશ કરીને સેવક કર્યો. પછી ભેટના થાળમાં જે 7 મોહર દૈવી દ્રવ્યરૂપ હતી તેઓનો અંગીકાર કરતા બાકીની મોહરોનું રાજદ્રવ્ય રૂપ જાણીને છોડી દીધી. એ વાત મૂળ પુરુષ નામના ગ્રંથમાં પ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજીએ ફક્ત 7 મોહરોને સ્વીકાર કરવામાં અનેક અભિપ્રાયો સૂચવ્યા છે. તે એકે ભરપૂર થાળમાં 7 મોહર જે દૈવી હતી તેને ઓળખી લીધી. તેથી પોતાના ઈશ્વરીય આદિ 6 ધર્મોમાંનો જ્ઞાનરૂપ ધર્મ પ્રકાશિત કર્યો, અથવા ઈશ્વરીય આદિ 6 ગુણોવાળું પોતાનું સ્વરૂપ જણાવ્યું, અથવા શરણ મંત્રનો ઉપદેશ થવાથી રાજાને 9 પ્રકારની ભક્તિમાં શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન અને દાસ્ય એ 7 પ્રકારની ભક્તિનો અધિકાર દેવામાં આવ્યો છે. પણ સખ્ય અને આત્મનિવેદન રૂપ બાકીના 2 પ્રકાર તો નિવેદન મંત્રોપદેશને આધીન છે. માટે રાજા જ્યારે નિવેદન કરાવશે ત્યારે દેવામાં આવશે એમ સૂચવ્યું. રાજાને જો નિવેદન કરાવ્યું હોત તો સઘળું દ્રવ્ય ભગવદીય થઈ જાત, પણ રાજા શરણ મંત્રનો જ અર્થી હતો, અથવા શ્રી મહાપ્રભુજીને ત્યાં સુધી નિવેદન કરાવવાની ભગવદ આજ્ઞા થઈ ન હતી. તેથી તેમણે રાજાને નિવેદન મંત્રનો ઉપદેશ નહીં કર્યો હતો. જ્યારે શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધારશે ત્યારે નિવેદન કરાવવાની ભગવદ આજ્ઞા થશે, એટલે ત્યારથી જીવોને નિવેદન મંત્રનો ઉપદેશ કરીને બ્રહ્મ સંબંધ કરાવશે. એ વાત વાર્તા ગ્રંથમાં પ્રસિદ્ધ છે. જો કે સુવર્ણ આદિના અલંકારો ધરવાનો બ્રહ્મચારીને નિષેધ છે, તો પણ શ્રી મહાપ્રભુજી પોતે ભક્તોની ઈચ્છાને પૂરનાર હતા. તેથી આ પ્રસંગમાં રાજાની ઈચ્છાને અનુસારીને અલંકાર ધર્યા હતા. શ્રી ગીતાજીમાં શ્રીમુખના વચન છે કે જેઓ જે રીતે મને ભજવાની ઈચ્છે છે તેઓને હું તે રીતે જ અનુસરું છું. યે યથા માં પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. આ પ્રમાણે કૃષ્ણદેવ રાજાના સઘળા મનોરથ સિદ્ધ થતા તેણે દીન ભાવથી હાથ જોડીને નીચે પ્રમાણે વિજ્ઞપ્તિપૂર્વક સ્તુતિ કરી. આપ કે જે ભક્તોના પાળક છો, કાચા યોગીઓને વારંવાર જેની દિશા પણ દૂર છે એવા છો, અને જેની બરાબર પણ કોઈ નથી તથા જેથી અધિક પણ કોઈ નથી એવા પ્રકાશથી પરબ્રહ્મરૂપ નિજ ધામમાં રમણ કરો છો, તેમને વારંવાર પ્રણામ કરું છું. આપ કે જે માયારૂપી અંધકારને મટાડનાર, ગોથી, કિરણોથી અને વાણીથી સર્વથી વિષયોને દેખાડનારા અને સર્વદા પ્રભુના મનમાં રહેનારા દ્વિજરાજ ચંદ્ર અને બ્રાહ્મણોના રાજા છો, તેમને પ્રણામ કરું છું. તૈલંગના વંશના ભૂષણ, વિદ્વાનોના સમૂહના સુશોભિત શિરોમણી રૂપ, વેદાંતને રક્ષણ કરવાના ઘર રૂપ, ઉપનિષદોરૂપી રત્નોના હારોથી સુશોભિત, માયાવાદરૂપી મોટા અંધકારનો નાશ કરવામાં સૂર્યરૂપ અને પ્રાણીઓનો ઉદ્ધાર કરવાને અવતરેલા શ્રી વલ્લભાચાર્ય રક્ષણ કરો. શ્રીમાન વલ્લભાચાર્ય કે જે પ્રભુના મુખારવિંદમાંથી ઉત્પન્ન થયેલા ભક્તિમાર્ગનો પ્રચાર કરવા સારું પ્રગટ્યા છે અને પ્રભુના જેવી જ લીલા કરે છે, તેમનો આશ્રય કરીએ છીએ. શ્રીમાન વલ્લભાચાર્ય કે જેના 2 ચરણારવિંદમાં કમળ, વજ્ર, ધનુષ, કૌમોદકી, ગદા, તોરણ, પતાકા, મત્સ્ય, અંકુશ, ધ્વજ અને કુંભના રેખાત્મક ચિહ્નો છે, તેમનો આશ્રય લઈએ છીએ. શ્રીમાન વલ્લભાચાર્ય કે જે ચક્ર, શંખ, ગદા તથા કમળથી અંગમાં શોભી રહ્યા છે, જનોયથી તથા ઉર્ધ્વપુંડ્રથી દીપી રહ્યા છે, પીળા વસ્ત્રવાળા છે, તુલસીના આભરણોવાળા છે અને અત્યંત મહાત્મા છે, તેમનો આશ્રય કરીએ છીએ. વર્ણાશ્રમની પદ્ધતિ પ્રમાણે કરવામાં આવેલા સ્વધર્મોથી, દાનોથી, વ્રતોથી, યજ્ઞોથી અને ઉગ્ર તપોથી મહાત્મા પુરુષો જેના ચરણારવિંદને જ પામવા ઈચ્છે છે, પણ ચરણારવિંદને છોડીને બીજા સંસાર સંબંધી સુખોને ઈચ્છતા નથી, તે શ્રી વલ્લભાચાર્યનો આશ્રય કરીએ છીએ. દીન, સઘળા શાસ્ત્રોરૂપી સાધનોથી રહિત, પાપોના સમૂહોથી પુષ્ટ થયેલ અને બુદ્ધિ વગરનો માણસ પણ જેના ચરણારવિંદમાં મન રાખે તો તેને પોતાની મેળે જ ભક્તિ પ્રાપ્ત થાય છે, તે શ્રી વલ્લભાચાર્યનો આશ્રય કરીએ છીએ. જેણે પોતાના આશ્રિતોનો ઉદ્ધાર કરવાને વાસ્તે અવતાર ધરેલ છે, જે આચાર્ય રૂપથી ભક્તિ માર્ગનો ઉપદેશ કરે છે અને જેણે પ્રભુને વશ્ય કરેલ છે, તે શ્રી વલ્લભાચાર્યનો આશ્રય લઈએ છીએ. સાધનો વગરનો છતાં પણ જે ભક્ત ચરણારવિંદનો આશ્રય કરે તેને પવિત્ર કરીને પરમધામ દેનારા અને જેથી અધિક બીજો કોઈ પણ કરુણાના સમુદ્ર રૂપ નથી એવા તે શ્રી વલ્લભાચાર્યનું શરણ લઈએ છીએ. હે કેવળ આનંદ રૂપ, હે સર્વ અવયવોમાં સુંદર, હે પોતાના એકાંતી ભક્તોના મનને આનંદ આપનાર,
હે ખેદને બળવાને લીધે વિદ્વાનો જેને અગ્નિ સ્વરૂપ કહે છે એવા, હે પોતાના વસ્ત્રના છેડાની સુગંધીથી સર્વ જગતને સુગંધમય કરનારા, હે લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર, હે રાક્ષસ જેવા માયાવાદીઓના વચનોનો વિધ્વંસ કરનારા, હે વેદનો અભિપ્રાય શોધવામાં ચિત્ત દેનારા, હે સર્વ સંદેહોને ટાળનારા, જય જય શ્રી વલ્લભાચાર્ય કે જેમણે અત્યંત પ્રબળ અને પ્રચંડ માયાવાદના ટુકડે ટુકડા કરી નાખ્યા, જેમને ભારે પ્રદીપ્ત પ્રતાપને જોઈ ડરને લીધે વિતંડાવાદ કરનારા પંડિતો રૂપી મદોન્મત્ત હાથીઓ ભાગીને દૂર પ્રદેશમાં છૂપી જાય છે, તથા જેમણે કૃપાપૂર્વક ભક્તિનો ઉદય કરીને જીવોના કલ્યાણ કર્યા છે એવા આનંદના સમૂહરૂપ અને કરોડ ચંદ્રના સરખા અપૂર્વ તેજવાળા શ્રી વલ્લભાચાર્ય અમારી સઘળી વિપત્તિઓ ટાળીને સુખ સંપત્તિ આપો. આ સ્તુતિ અમુક ભાગમાં શ્રી ભાગવતના એક શ્લોકને, અમુક ભાગમાં પ્રાચીન ગોસ્વામીની કવિતાને, અમુક ભાગમાં શાંડિલ્ય સંહિતામાંના ગુરુ સ્તોત્રોને, અમુક ભાગમાં પ્રાચીન છપ્પાને અને અમુક ભાગમાં શ્રી જીવણજી મહારાજે કરેલા કવિત્તને મળતી છે. એ પ્રમાણે સ્તુતિ કરીને કૃષ્ણદેવ રાજાએ ફરી વિનંતી કરી કે આ અભિષેકના સઘળા સુવર્ણનો આપ અંગીકાર કરો, આ દ્રવ્ય આપનું છે. શ્રી મહાપ્રભુજીએ ઉત્તર આપ્યો કે આ દ્રવ્ય નાહવાના ઉચ્છિષ્ટ સરખું છે, તેથી અમારે લેવા યોગ્ય નથી. જે બીજા બ્રાહ્મણો આ દ્રવ્યને લે તેઓને વિભાગ કરીને આપી દ્યો. શ્રી મહાપ્રભુજી અભિષેકના સુવર્ણનો ત્યાગ કરીને આ ઉચ્છિષ્ટ જીવ છે એમ કહ્યું, એટલે તે વાક્યમાં બીભત્સ ઉત્પન્ન કરી દેખાડ્યો. એ પ્રમાણે કૃષ્ણદેવ રાજાના સર્વ મનોરથ સિદ્ધ કર્યા પછી શ્રી મહાપ્રભુજીએ ઉતારે પધારવાની ઈચ્છા કરતા રાજાએ સઘળી બ્રહ્મસભા સહિત રાજવૈભવનો ભપકો લઈને તેમની સાથે ચાલ્યો. શ્રી મહાપ્રભુજીના દર્શન કરવાને વાસ્તે માર્ગમાં બંને બાજુએ લોકોની ભારે ભીડ જામી અને સર્વે લોકો દર્શન કરી ગદગદ કંઠ થઈને જય જય શબ્દના મધુર ઉચ્ચાર કરવા લાગ્યા. આ પ્રકારથી શ્રી મહાપ્રભુજી ઘેર પધારતા એમનો મામો દાનાધ્યક્ષ વિદ્યાભૂષણ મનમાં ચિંતા કરવા લાગ્યો કે પ્રથમ મને એમના સ્વરૂપના પ્રભાવનો બોધ ન હતો, તેથી મોટી મૂર્ખતા કરીને વાતચીતમાં મેં એમની હાંસી કરી અને દ્વારપાળને પણ કહ્યું કે એને અંદર બ્રહ્મસભામાં આવવા દેવો નહીં. જો રાજા આ વાત સાંભળશે તો મને મોટી શિક્ષા કરશે અને એ પણ સાંભળશે તો પરસ્પર દ્વેષભાવ થશે તથા સર્વે લોકો મારી નિંદા કરશે. શ્રી મહાપ્રભુજીની પ્રભુત્તા જોઈને મામો ભયભીત થયો, એ ભયાનક રસ થયો સમજવો. વિદ્યાભૂષણ પંડિત એ રીતે મનમાં ખંડિત અને લજ્જિત થઈ શ્રી મહાપ્રભુજીની પાસે આવીને બોલ્યો કે મને પ્રથમ આપના સ્વરૂપનું જ્ઞાન ન હતું, માટે મારાથી આપની કાંઈક અવજ્ઞા થઈ ગઈ છે, પણ આપ સર્વજ્ઞ છો, માટે ક્ષમા કરશો અને રાજાના મનમાં મારા પર કાંઈ દ્વેષ આવે તો તેનું પણ સમાધાન કરશો. એ પ્રમાણે મામાના વચન સાંભળી શ્રી મહાપ્રભુજી ઉત્તર આપ્યો કે હું સઘળું જાણું છું, તમે વૃદ્ધ છો અને હું બાળક છું. મેં તો મારી વિદ્યાની પરીક્ષા દીધી છે એમ તમારે સમજવું. મારા મનમાં કાંઈ પણ દ્વેષભાવ નથી. શ્રી મહાપ્રભુજીના એ વચન સાંભળી મામા નિર્ભય થયો. શ્રી મહાપ્રભુજીનો એવી રીતનો અપ્રમેય પ્રભાવના સમૂહરૂપ ચંદ્રમાં ચારે દિશાઓમાં પ્રકાશિત થયો અને તેથી સજ્જન દૈવી જીવોના મન અત્યંત હર્ષયુક્ત થયા. જે વૈદિક સંપ્રદાય પ્રાચીન હતો તેમાં જ શ્રી મહાપ્રભુજીએ પ્રવૃત્તિ કરી અને તેથી દૈવી જીવો મનમાં હર્ષિત થઈને નિર્ભય પદને જાણવા લાગ્યા. આ ફળ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ જે ઐશ્વર્યાદિક 6 ધર્મનો અને શૃંગારાદિ 9 રસનો સર્વ લોકોને અનુભવ કરાવ્યો તેનું વર્ણન પણ કર્યું છે. ઇતિ શ્રી વલ્લભ દિગ્વિજયમાં ફળ પ્રકરણ સમાપ્ત.